મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 9 ની અંદર સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 17 છે કુદરતી વનસ્પતિ. એમાં આપણે વનસ્પતિના પર્યાવરણીય મહત્વ એ વિશે થોડી ચર્ચા કરીશું એક પછી એક સ્લાઇડમાં. તો નેક્સ્ટ, જો અહીંયા જંગલોનું પર્યાવરણીય મહત્વ આપ્યું છે, એનો પરિચય. જંગલો પૃથ્વી પરના જીવન માટે અનિવાર્ય છે. તેઓ માત્ર વૃક્ષોના સમૂહથી નથી, બરોબર? તેઓ માત્ર વૃક્ષોના સમૂહ નથી, પરંતુ એક જટિલ પારિસ્થિતિક તંત્રનો ભાગ છે, જે પર્યાવરણને અનેક રીતે લાભદાયી છે. જંગલોનું પર્યાવરણીય મહત્વ ખૂબ ઊંડું અને વ્યાપક છે. તેઓ હવા, પાણી, જમીન અને આબોહવા પર સીધી અસર કરે છે. માનવ જીવન અને અન્ય જીવોના અસ્તિત્વ માટે જંગલો અનિવાર્ય છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ. વરસાદ લાવવામાં જંગલોની ભૂમિકા, જે સામે તમને ચિત્ર બતાવે છે. જંગલો વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા મદદ કરે છે. વૃક્ષોના પાંદડામાંથી થતા બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં પાણીની વરાળ ઉમેરાય છે. આ ભેજવાળી હવા ઠંડી પડતા વાદળો બંધાય છે અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જે વિસ્તારોમાં જંગલોનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં સામાન્ય રીતે વધુ વરસાદ જોવા મળે છે. નેક્સ્ટ, વાતાવરણનું નિયમન. જો આ બીજું, જંગલો વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. તેઓ તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન ગરમી ઘટાડે છે અને રાત્રે ગરમી જાળવી રાખે છે. તો વાતાવરણનું નિયમન એ રીતે પણ એ મદદરૂપ છે. જંગલો વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે, જેનાથી આબોહવા વધુ સ્થિર અને સંતુલિત રહે છે. આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવામાં પણ જંગલો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ, ત્યાર પછી પ્રાણદાયી વાયુ ઓક્સિજનનો સ્ત્રોત છે જંગલો, જે આપણે અહીંયા ચિત્રમાં એ જોઈ શકીએ છીએ કઈ રીતે. વૃક્ષો છે, એ વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. એટલે વહેલી સવારે જ્યારે આપણે આવા વિસ્તારોમાં ફરવા જઈએ ત્યારે પૂરતા પ્રમાણમાં આપણે ઓક્સિજન પ્રાપ્ત થાય છે. જો એ આરોગ્ય માટે ઘણી સારી બાબત છે. એટલા માટે શબ્દ શું વાપર્યો છે? પ્રાણદાયી વાયુ ઓક્સિજન. આ ઓક્સિજન પૃથ્વી પરના તમામ સજીવોના શ્વાસ લેવા માટે અનિવાર્ય છે. એક પુખ્ત વૃક્ષ વર્ષ દરમિયાન ઘણા લોકો માટે જરૂરી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. અને તેથી જ આપણે કહીએ છીએ કે જંગલો પૃથ્વીના ફેફસા સમાન છે. જુઓ, પૃથ્વીના ફેફસા કોણ ગણાય છે? તો કે જંગલો. શું કામ? તો આ બધી બાબત આપણે જોઈ, જે વાતાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે. બહુ મજાની વાત છે મિત્રો. આ એક બે વાર વાંચશો એટલે આ મુદ્દો યાદ રહી જશે. નેક્સ્ટ સ્લાઇડ. જો પૂર નિયંત્રણ અને જમીન ધોવાણ અટકાવવું, અહીંયા જે લખ્યું છે હેડિંગ. તો જંગલો આપણે એક કામ કરે છે. જુઓ, જંગલોના વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, જેથી વરસાદના પાણી સાથે જમીનનું ધોવાણ થતું અટકે છે. જ્યાં વૃક્ષો વધારે હોય ત્યાં જમીનનું ધોવાણ
ઓછું થાય છે. ખેતરોમાં જે વૃક્ષો વાવવામાં આવે છે ફરતા, શું કામ? જમીનનું ધોવાણ અટકાવવા માટે, ફળદ્રુપ જમીન. વૃક્ષો, વનસ્પતિઓ વરસાદના પાણીના પ્રવાહને ધીમો પાડે છે. વૃક્ષો અને વનસ્પતિઓ, જેનાથી પૂરની શક્યતા ઘટે છે. જંગલો જમીનમાં પાણી શોષવાની ક્ષમતા વધારે છે, જે ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં મદદ કરે છે. અને આમ આ રીતે જંગલો નદીઓમાં કાંપ જમા થતો અટકાવે છે અને નદી કિનારાને કેવા રાખે છે? નદી કિનારાને સ્થિર રાખે છે. નેક્સ્ટ, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ. હમણાં આપણે જોયું હતું અગાઉ કે જંગલો છે એ કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી અને વાતાવરણમાં તેનું પ્રમાણ ઓછું કરે છે, ઘટાડે છે. આ પ્રક્રિયા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનની અસરોને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. વૃક્ષો કાર્બનને લાકડા, પાંદડા અને જમીનમાં સંગ્રહિત કરે છે, જેને કાર્બન સિંક કહેવાય છે. જંગલોનો નાશ થવાથી આ સંગ્રહિત કાર્બન વાતાવરણમાં મુક્ત થાય છે, જે ગ્રીનહાઉસ અસરને વધારે છે. ગ્રીનહાઉસ ઇફેક્ટ જે જોવા મળે છે એની પાછળનું કારણ એ છે તો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. એ પણ એક મહત્વ છે જંગલોનું, પર્યાવરણ. ત્યાર પછી ભૂમિગત જળ જાળવણી અને રણીકરણ અટકાવે છે. રણનું આગળ વધવું અને રણીકરણ એ અટકાવે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે, કારણ કે વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી પાણી ઉતારવામાં મદદ કરે છે. આનાથી શું થાય છે? આનાથી ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થાય છે, જે પીવાના પાણી અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ છે. અને એની પછી જોઈએ તો જંગલો છે એ બીજું શું કામ કરે છે? તો કે રણને આગળ વધતું અટકાવવામાં પણ મદદ કરે છે. વૃક્ષોની હારમાળાઓ પવનની ગતિ ધીમી પાડીને જમીનના કણોને ઉડી જતા અટકાવે છે, જે રણીકરણ અટકાવે છે. તો અહીંયા ભૂમિગત જળ જાળવણી અને રણીકરણ એ માહિતી આપણે જોઈ પર્યાવરણીય મહત્વમાં. આપણે જંગલોના પર્યાવરણીય મહત્વની વાત કરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ, હવા પ્રદૂષણ ઘટાડવું અને કુદરતી સૌંદર્ય. જંગલો હવા પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે. વૃક્ષો ધૂળના રજકણો, હાનિકારક વાયુઓ અને પ્રદૂષકોને શોષી લે છે. તેઓ હવાને શુદ્ધ અને તાજી રાખે છે, જેનાથી શ્વાસ લેવાનું વાતાવરણ સુધરે છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. લીલાછમ વૃક્ષો, વિવિધ વનસ્પતિઓ અને વન્યજીવો મનોહર દ્રશ્યો પૂરા પાડે છે. આ સૌંદર્ય પ્રવાસન અને મનોરંજન માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ જો, બહુ મહત્વની બાબત કીધી, વન્ય જીવ સૃષ્ટિ માટે આશ્રય સ્થાન. જો અહીંયા તમને વન્ય જીવો જોવા મળે છે, બરોબર, તો એના માટેનું એ આશ્રય સ્થાન છે. કોણ? તો કે જંગલો. તો આપણે એક મહત્વ થયું, જંગલો વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. લાખો પ્રજાતિના પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ જંગલમાં વસવાટ કરે છે. જંગલો તેમના ખોરાક, પાણી અને આશ્રયની જરૂરિયાતો પૂરી પાડે છે. જૈવ વિવિધતા જાળવવામાં જંગલોની ભૂમિકા ઘણી મહત્વની છે. અને ઘણા એવા દુર્લભ પ્રાણીઓ છે, ભયગ્રસ્ત પ્રાણીઓ, એ જંગલમાં જ વસવાટ કરે છે.
તો વન્યજીવ સૃષ્ટિ માટે આશ્રય સ્થાન છે આ જંગલો ગણાય છે. એ પણ એનું એક મહત્વ થયું ગણાય, જે આપણે આ ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. મિત્રો, પરીક્ષામાં તમને જે ઉકલન પૂછાય છે, જંગલોનું પર્યાવરણીય મહત્વ, અથવા હવે પછી આપણે ચર્ચા કરીશું જંગલોનું આર્થિક મહત્વ. એ ટૂંક નોંધો 3 માર્કની જે પૂછાય એમાં તમારે આ ઉપયોગમાં આવશે. એટલે તમારે આ સ્લાઇડનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો, જેથી કરીને મોટાભાગની માહિતી યાદ રહી જાય. નોટ્સબુકમાં તમારે મુદ્દા લઈ લેવા બધા, જ્યારે તમે જુઓ એટલે શું છે એનું જે પુનરાવર્તન કરવામાં પણ તમને ઉપયોગમાં આવે. નેક્સ્ટ, જો બહુ સરસ માહિતી આ પણ છે. સાહસિક પ્રવાસન અને સંરક્ષિત વિસ્તારો, જે અહીંયા આપણે ચિત્રમાં બતાય છે, પ્રવાસન પ્રવૃત્તિ. તો જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. ઘણી વાર કહીએ ને, ગીર અભયારણ્યમાં જવું છે ફરવા, તો સાહસિક પ્રવાસન જે અહીંયા તમને ચિત્ર પણ બતાય છે. ટ્રેકિંગ, વાઇલ્ડ લાઈફ સફારી, પક્ષી નિરીક્ષણ જેવી પ્રવૃત્તિઓ જંગલોમાં શક્ય બને છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે છે. આ સંરક્ષિત વિસ્તારો અન્ય વન્યજીવો અને વનસ્પતિના સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યાર પછી નેક્સ્ટ, જો અહીંયા જ્ઞાન ચકાસણી એમ લખ્યું છે ઉપર, અહીંયા પ્રશ્ન આપ્યો છે, નીચે 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો જવાબ આપણે શોધવાનો છે. આ ઘણીવાર આપણે સ્લાઇડોમાં જોયું છે. તમે સ્લાઇડમાં બરોબર ધ્યાન આપ્યું હોય આ પ્રકરણના મુદ્દામાં, તો તમને આ સવાલનો જવાબ આવડે. અને મેં તમને પહેલા પણ કહ્યું છે, અત્યારે પણ કહું છું કે માની લો કે આ સવાલ અહીંયા આપ્યો છે કે જંગલો કઈ રીતે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. બરોબર, 4 ઓપ્શન આપ્યા છે. હવે તમને એમ થાય કે આમાં મને ખબર નથી સાચો જવાબ કયો, તો એમાં કોઈ મૂંઝાવા જેવું નથી. તમે કોઈ પણ જગ્યાએ ટીક કરશો તો એ જવાબ સાચો હશે તો ત્યાં લીલો ભાગ થઈ જશે, આ જે ચોકઠું છે, અને ખોટો હશે તો ત્યાં ગુલાબી ભાગ થઈ જશે. એટલે તમારે સમજી લેવાનું કે લીલો ભાગ છે એ સાચો જવાબ છે, ગુલાબી આવે એ ખોટો જવાબ છે. એટલે તમારે આમાં કોઈ એવું નહીં ટેન્શન રાખવું કે મને આમાં સાચો જવાબ કયો છે કેમ મેળવવો. બરોબર, તો અહીંયા આપણે જોઈએ કે જંગલો કઈ રીતે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. વધુ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને, તાપમાન અને ભેજનું પ્રમાણ નિયંત્રિત કરીને, વરસાદનું પ્રમાણ ઘટાડીને, કે માત્ર ઓક્સિજન ઉત્પન્ન કરીને. તો જંગલો કઈ રીતે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. બરોબર છે. માની લો કે આપણે આ જવાબ ટીક કરીએ માત્ર ઓક્સિજન ઉત્પન્ન કરીને, તો ત્યાં ટીક કરીએ તો જો એ ખોટો જવાબ થયો. તો સાચો કયો છે? તાપમાન અને ભેજનું પ્રમાણ નિયંત્રિત કરીને જંગલો વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. મેં તમને હમણાં જ કીધું છે કે માની લો કે તમે કાંઈ ટીક કરી નાખો અને એ ખોટો જવાબ હશે તો ત્યાં આ રીતે ગુલાબી ભાગ જેવું થઈ જશે કલર, સાચો હશે ત્યાં લીલો ભાગ થઈ જશે. બરોબર છે. એટલે તમારે આ સવાલ જવાબ જ્યારે તૈયાર કરો ત્યારે મનમાં કોઈ પણ જાતની બીક રાખ્યા વગર સીધી ટીક કરી નાખવી. એટલે સાચો જવાબ હશે ત્યાં લીલો ભાગ આવો દેખાશે, એ તમારે નોંધપોથીમાં નોંધી લેવું. કદાચ માની લો કે તમે એમ થાય કે ધ્યાન ન રહ્યું, ખ્યાલ ન રહ્યો આમાં શું આવે, તો આ રીતે તમારે એની ચકાસણી થઈ જશે. એટલા માટે હેડિંગ શું આપ્યું છે? જ્ઞાન ચકાસણી. તમે કેટલું આમાં યાદ રાખી શક્યા. બરોબર. એટલે મેં તમને એક ઉદાહરણ આપ્યું છે કે માત્ર ઓક્સિજન ઉત્પન્ન કરીને નહીં, તાપમાન અને ભેજનું પ્રમાણ પણ નિયંત્રિત કરે છે. તાપમાન જોયું હતું ને આપણે, ગરમી અને ઠંડી, ઠંડી પણ ઓછી લાગે, ગરમી પણ ઓછી લાગે, એ નિયંત્રિત કરે છે. ત્યાર પછી નેક્સ્ટ જુઓ બીજો સવાલ, જંગલો
ભૂમિગત જળ જાળવણીમાં કેવી રીતે મદદ કરે છે? ભૂમિગત જળ, ભૂમિગત એટલે શું? જમીનમાં રહેલું. ભૂમિગત એને જાળવવામાં કેવી રીતે મદદ કરે છે? તો વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી પાણી ઉતારવામાં મદદ કરે છે. વરસાદી પાણીને ઝડપથી વહી જવા દે છે. જમીનની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન વધારે છે કે માત્ર પૂર નિયંત્રણ દ્વારા? તો જંગલો છે એ ભૂમિગત જળ જાળવણીમાં કેવી રીતે મદદ કરે છે? તો આના જવાબમાં અહીંયા જે આપ્યું છે, વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી પાણી ઉતારવામાં મદદ કરે છે, એ જવાબ સાચો છે. જો આવી ગયો ગ્રીન ભાગ, એટલે એનો અર્થ એમ છે કે આ 3 ખોટા છે. બરોબર છે, આ જવાબ સાચો છે. તો આ રીતે મિત્રો તમારે આ મુદ્દા ધ્યાનથી તૈયાર કરવાનો છે. વચ્ચે આવા પ્રશ્નો પણ આવશે જે તમને પરીક્ષામાં પણ ઉપયોગી બનશે. ત્યાર પછી નેક્સ્ટ, હવે આપણે પૂર્ણતાને આરે જઈએ છીએ. નેક્સ્ટ, જંગલો પૃથ્વીના ફેફસા છે અને તેમને બચાવવા એ આપણી સામૂહિક જવાબદારી છે. તો મિત્રો ધન્યવાદ. અહીંયા આ મુદ્દો આપણે જે લીધો છે તે પૂર્ણ થાય છે. પ્રશ્નોત્તરી સહિત આપણે માહિતી જોઈ. હવે તમારું કામ શરૂ થશે. 2-3 વખત સ્લાઇડ જોઈ લેજો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. મિત્રો, મેં મારી જે યુટ્યુબ ચેનલ બનાવી છે, શૈક્ષણિક અને ધાર્મિક બંને બાબતોનું અંદર સંકલન કરેલું છે. એમાં સુવિચારો પણ છે. તો એ મારી યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. એડ્રેસ ન ખબર હોય તો નોંધી લેજો. યુટ્યુબમાં તમે સર્ચ કરો અંગ્રેજીમાં પાઠક મધુસૂદન એટલે તરત જ આ ચેનલ ખુલી જશે. અથવા યુટ્યુબમાં તમે જો બાજુમાં સ્પીકર જેવું નિશાની આપી હોય છે, ત્યાં તમે ક્લિક કરો અને બોલો પાઠક મધુસૂદન, તો પણ આ ચેનલ ખુલી જશે. અને પછી તમારે 2-3 વખત એ માહિતી જોવાની. અને પછી જે પેલી પ્રશ્નોત્તરી હતી, આપણે કેમ એક જવાબ ખોટો આપીને ટ્રાય કરી, પછી એક જવાબ સાચો આપીને ટ્રાય કરી, એ પ્રશ્નોત્તરી તમારે નોંધી લેવાની નોટબુકમાં, જેથી કરીને પરીક્ષામાં આવા સવાલો આવે ત્યારે તમને ઉપયોગમાં આવે. ધન્યવાદ.